अरे आज राजा का बेटा राजा नहीं बनेगा, राजा वही बनेगा जो हकदार होगा। એક વિદ્યુત ભારિત કેપેસિટરની ઉર્જા યુ છે. હવે તેને બેટરીથી દૂર કરી તેના કરતાં બમણા વીજભારનું એક વિદ્યુત ભારિત કેપેસિટર સાથે સમાંતર જોડવામાં આવે તો પહેલા અને બીજા કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાઓ અનુક્રમે થશે. પ્રશ્ન: ક્યાંક કેપેસિટર છે જેને તમે વીજભારિત કરો છો. તો એક કેપેસિટર વીજભારિત થાય છે તો માની લઈએ કે એક કેપેસિટર C1 જેનું વિદ્યુત સ્થિતિમાન કેપેસિટન્સ C છે તેને તમે 20 વોલ્ટની બેટરીથી ચાર્જિંગ કરો છો તો સંગ્રહ પામતી ઉર્જા કેટલી થઈ જશે? હાફ ઓફ CV². એટલે તમે કહી શકો કે તમારી પાસે પ્રારંભિક ઉર્જા U = હાફ ઓફ CV² છે, કેમ કે જે બીજું કેપેસિટર છે એનું મૂલ્ય બમણું છે, 2C છે, પણ ધ્યાનથી વાંચો તેના કરતાં બમણું બીજું એક વિદ્યુત ભાર રહિત કેપેસિટર, એટલે એને ચાર્જિંગ કરવામાં નથી આવ્યો, એટલે આની પ્રારંભિક ઉર્જા 0 હશે. એટલે આપણી પાસે કુલ સંગ્રહ પામતી ઉર્જા U = હાફ ઓફ CV² થશે. હવે આ બે કેપેસિટરને એકબીજા સાથે જોડવામાં આવે તો એક નિશ્ચિત રૂપથી આપ શ્રી ધ્યાન રાખશો કે જો બંને કેપેસિટરને એક ચાર્જિંગ છે અને એક વીજભાર રહિત છે, બંનેને જો એક સાથે જોડી દેવામાં આવે, આ કેપેસિટરનું મૂલ્ય C છે, આનું 2C છે, તો આ બંનેના કોમન ટર્મિનલ પર જે વિદ્યુત સ્થિતિમાન હશે એને V કોમન કહેવાય છે. અને V કોમનનું સૂત્ર થાય છે V કોમન = C1V1 + C2V2 અપોન થશે C1 + C2. તો આ પ્રમાણે જો તમે V કોમનની કેલ્ક્યુલેશન કરો, એક આપ ધ્યાન રાખજો કે પ્રારંભિક સંગ્રહ પામતી ઉર્જા U = હાફ ઓફ CV અને V કોમનનું સૂત્ર આપણી પાસે આ પ્રમાણે છે. તો હવે આપણે V કોમનનું કેલ્ક્યુલેશન કરીએ તો V કોમનનું કેલ્ક્યુલેશન થશે V કોમન = C1V1 + C2V2 અપોન C1 + C2. જો આને સોલ્વ કરશો તો C1 C જે V1 V છે, V2 0 છે, નીચે થશે C + 2C. એટલે કેલ્ક્યુલેશન થશે V કોમન તમારી પાસે આવી જશે V/3. તમારી પાસે V કોમન બરાબર V/3 થશે. હવે દરેક કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી હોવી જોઈએ? તો ડાયાગ્રામ આપણે ફરીથી બનાવવું પડશે. આ કેપેસિટર, આ બીજું કેપેસિટર, તેના છેડા પરનો વિદ્યુત સ્થિતિમાન છે આપણી પાસે V કોમન, જેનું મૂલ્ય છે V/3. હવે આ જે કેપેસિટર છે એનું કેપેસિટન્સ C છે, આ કેપેસિટરનું કેપેસિટન્સ 2C છે. તો આનામાં સંગ્રહ પામતી ઉર્જા U = હાફ ઓફ C V કોમનનો સ્ક્વેર, એટલે 1/2 C V/3 નો હોલ સ્ક્વેર, એટલે થઈ જશે 1/9 × 1/2 CV². CV² તમારો U હતો, એટલે આનામાં સંગ્રહ પામતી ઉર્જા થઈ જશે U/9. તો પ્રથમ કેપેસિટર, પહેલા કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા આપણી પાસે થઈ જશે U/9. તો U/9ના આપણે જે ઓપ્શન છે આપણી પાસે એક A પણ છે અને એક C પણ છે. હવે જોઈએ કે આપણે આ કેપેસિટરમાં બીજા કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા થોડુંક ડાયરેક્ટ લખશું. U = હાફ ઓફ C V કોમનની જગ્યા આવશે V²/9
2C આવશે. કેપેસિટરનું મૂલ્ય 2 છે એટલે આને સોલ્વ કરશું તો આ કેટલું થઈ જશે તમારી પાસે 2/9 U થશે. 2/9 U થશે. એટલે જવાબ આપણો એ સાચો છે. પણ ફરીથી આપણે શાંતિપૂર્વક કરીએ કે બીજા કેપેસિટરનું કેપેસિટન્સ 2C છે. આના છેડા પરનું કોમન વોલ્ટેજ V કોમન તમારી પાસે છે V/3. તેનામાં સંગ્રહ પામતી ઉર્જા U ઇઝ ઇક્વલ્સ ટુ હાફ ઓફ 2C ઇન્ટુ V કોમન V/3 નો સ્ક્વેર. એટલે U ઇઝ ઇક્વલ્સ ટુ 2/9 બારે અંદર બ્રેકેટમાં થઈ જશે 1/2 CV², જેને પ્રારંભમાં આપણે U કીધું હતું એટલે થશે 2/9 ઓફ U. તો બીજા કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી થશે 2/9. એટલે આપણો જવાબ ફાઇનલ થશે C U/9 અને 2/9 U. વિદ્યાર્થી મિત્રો, એક આ સૂત્ર તમને વિશેષ રૂપથી ધ્યાન રાખવું પડશે. બે કેપેસિટરને ચાર્જિંગ હોય કે અચાર્જિંગ હોય, જો બંનેને એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે તો V કોમનનું સૂત્ર તમારી પાસે થશે V કોમન બરાબર C1V1 વત્તા C2V2 અપોન C1 પ્લસ C2. સમાન વિદ્યુતીય ક્ષેત્ર E ને સમાંતર P વેક્ટર વિદ્યુતીય ડાયપોલ મુમેન્ટ ધરાવતી એક ડાયપોલને વિદ્યુતીય ક્ષેત્રમાં 180 જેટલું ભ્રમણ કરવામાં આવે તો થતું કાર્ય શોધવાનું છે. ડાયપોલ અને ડાયપોલમાં થતું કાર્ય, તો ડાયપોલમાં થતું કાર્ય તમને ખ્યાલ હશે કે U ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું થાય -P વેક્ટર ડોટ E વેક્ટર. એટલે થતું કાર્ય સંગ્રહ પામતી ઉર્જા -PE cos થીટા થાય છે. આ સૂત્ર તમને સારી રીતે ખ્યાલ હશે. આ સૂત્રના આધાર પર આપણે આ પ્રશ્ન કરવાનો છે. ડાયપોલ વિશે એક બીજી જાણકારી તમને ખ્યાલ હોવી જોઈએ કે ડાયપોલ -Q અને +Q વીજભારથી હોય છે. ડાયપોલની દિશા માઇનસથી પ્લસ તરફ હોય છે. ડાયપોલની દિશા માઇનસથી પ્લસ તરફ હોય છે. તો આ વસ્તુની જાણકારી લઈ અને આપણે વર્તમાન પ્રશ્નને સોલ્વ કરવાનું ટ્રાય કરશું. તો સમાન વિદ્યુતીય ક્ષેત્ર આ દિશામાં છે અને પ્રારંભમાં ડાયપોલ તેને સમાંતર રાખ્યો છે. એટલે જો ડાયપોલ બનાવી તો ડાયપોલની દિશા આવી રીતે થશે. આ સાઈડમાં નેગેટિવ વીજભાર હશે અને આ સાઈડમાં પોઝિટિવ વીજભાર હશે. વિદ્યુતીય ક્ષેત્રની દિશા ડાબેથી જમણે છે. તો ડાયપોલની દિશા પણ આ જ દિશામાં હશે, નેગેટિવથી પોઝિટિવ. એટલે કહી શકાય કે ડાયરેક્શન ઓફ E વેક્ટર અને ડાયરેક્શન ઓફ P વેક્ટર બંને એકબીજાને સમાંતર છે. એટલે θ1 તમારો 0 થશે. હવે ડાયપોલને 180 થી ભ્રમણ આપવામાં આવે છે તો ડાયપોલ તો તમારો આ જ રહેશે, પણ 180 થી ભ્રમણ આપવાના કારણે એલ્કોના વીજભાર ઉલટસુલટ થશે. એટલે પ્લસ વીજભાર આ તરફ આવશે અને માઇનસ વીજભાર અહીંયા આવશે. તો એ પ્રમાણે ડાયપોલની દિશા નેગેટિવથી પોઝિટિવ આ દિશામાં થશે, જમણી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ. એટલે વિદ્યુતીય ક્ષેત્ર આપણું આ જ દિશામાં જ છે. જ્યારે ડાયપોલની દિશા એની વિરુદ્ધ થઈ ગઈ એટલે આ ખૂણો તમારી પાસે θ2 બરાબર કેટલો થઈ જાય છે 180. ધ્યાન રાખવાવાળી વાત કે θ1 આપણી પાસે 0 છે અને θ2 આપણી પાસે 180 છે આ ડાયાગ્રામ પ્રમાણે. હવે કરવું પડતું કાર્ય બરાબર ΔU સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે શું થશે U2 માઇનસ U1. U2 નું મૂલ્ય કેટલું થઈ જશે -PE cos θ2 જે આપણી પાસે 180 હતું માઇનસ U1 તમારી પાસે થશે -PE cos θ1 જે તમારી પાસે θ1 હતું 0.
આને લખી શકાય પીઈ કોમન લઈ લ્યો, માઇનસ માઇનસ પ્લસ થશે એટલે cos θ1 માઇનસ cos θ2 એટલે પીઈ cos θ1 એટલે cos 0 માઇનસ cos 180 એટલે માઇનસ 1 એટલે તમારી પાસે પીઈ 1 પ્લસ 1 એટલે કેટલું થશે ટ્વાઇસ પીઈ. તો જ્યારે ડાયપોલ જે વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે તેને 180 થી ભ્રમણ કરાવવામાં આવે તો કરવું પડતું કાર્ય તમારું ટ્વાઇસ પીઈ થશે. ટ્વાઇસ પીઈ થશે એટલે ઓપ્શન આપણું ડી થશે. માઇનસ નહીં થાય. વિદ્યાર્થીઓ સૂત્રમાં માઇનસની ભૂલ કરે છે એટલે ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખજો. ટ્વાઇસ પીઈ થશે અને આ પ્રશ્નને હવે સોલ્વ કરવાની જરૂર પણ નથી હોતી. આટલું તો ધ્યાન રાખવાનું જ હોય છે કે સમાંતર ડાયપોલને જો ઉલટાવવામાં આવે તો કરવું પડતું કાર્ય બરાબર ટ્વાઇસ પીઈ થાય છે. ધાતુની એક સમાન 10 ચોરસ પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. દરેક પ્લેટની લંબાઈ L છે તો આ ગોઠવણીનું કેપેસિટન્સ કેટલું થશે? એટલે આપણી પાસે જે ડાયાગ્રામ છે એ ડાયાગ્રામની સમજૂતી અનુસાર આપણી પાસે 3 કેપેસિટર, આ એક કેપેસિટર, આ બીજું કેપેસિટર અને આ ત્રીજું કેપેસિટર, ત્રણેય કેપેસિટરને આપણે સમાંતર સમજવાના રહેશે. એનું કારણ છે કે આ જે છે એ કનેક્ટિંગ વાયર કહેવાશે. આ જે વાયરો છે, આ 4 વાયર જે આકૃતિમાં દેખાડ્યા છે 1, 2, 3 અને 4, આ કનેક્ટિંગ વાયર કહેવાશે. આ જે પ્રથમ પ્લેટ છે એ એક કેપેસિટર બનશે. એનું મૂલ્ય કેટલું થાય? કેપેસિટરનું મૂલ્ય થાય C ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સિલોન 0 A અપોન ડી. તો જે પ્રથમ કેપેસિટર છે જેને C1 કહીએ એનું કેપેસિટન્સ થશે એપ્સિલોન 0. પ્લેટનું ક્ષેત્રફળ, તો પ્લેટનું ક્ષેત્રફળ, પ્લેટની લંબાઈ L છે તો ક્ષેત્રફળ તમારું કેટલું થશે? L² અપોન ડી. ડી એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર. તો અત્યારના બે પ્લેટ વચ્ચેનું અંતર આપણી પાસે જે 3D, તો એ થઈ જશે 3D. એટલે પ્રથમ કેપેસિટરનું મૂલ્ય આપણી પાસે આવી ગયું C1 ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સિલોન 0 L² અપોન 3D. એ જ પ્રમાણે આ કેપેસિટરનું મૂલ્ય થશે C2 એપ્સિલોન 0, પ્લેટની લંબાઈ L એટલે ક્ષેત્રફળ પણ L² અને બે પ્લેટ વચ્ચેનું અંતર આપણી પાસે છે D એપ્સિલોન 0 અપોન ડી. અને ત્રીજા કેપેસિટરનું મૂલ્ય થશે C3 ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સિલોન 0. આ પ્લેટની લંબાઈ પણ L જ છે તો એનું ક્ષેત્રફળ થશે L² અપોન બે પ્લેટ વચ્ચેનું અંતર છે આપણી પાસે 3D એટલે થશે 3D. તો હવે આ 3 કેપેસિટર C1, C2 અને C3 સમાંતર કેપેસિટર છે અને આ જે છે એ કનેક્ટિંગ વાયર દ્વારા કેપેસિટરો એકબીજા સાથે જોડાયેલા છે એમ માનીએ. એટલે આપણે આ 3 કેપેસિટર સમાન મળશે. તો સમાન કેપેસિટરનું સમતુલ્ય થશે CP ઇઝ ઇક્વલ્સ ટુ C1 વત્તા C2 વત્તા C3. તો CP ઇઝ ઇક્વલ્સ ટુ C1 એપ્સિલોન 0 L² બાય 3D. C2 તમારું આવ્યું હતું એપ્સિલોન 0 L² અપોન ડી અને C3 આવ્યું હતું એપ્સિલોન 0 L² અપોન 3D. આને સોલ્વ કરશું તો તમારી પાસે જવાબ આવી જશે 5 એપ્સિલોન 0 L² અપોન 3D. એટલે જવાબ થશે તમારો બી. બહુ સામાન્ય પ્રશ્ન અને આવા પ્રશ્નો પરીક્ષામાં આવતા હોય છે. એક વિસ્તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં
પ્રવર્તે છે. એટલે વિદ્યુતીય ક્ષેત્ર તમારું એક્સ અક્ષની દિશામાં છે, જ્યાં PQR બિંદુઓ અનુક્રમે 0,0 એટલે ઉદ્ગમ બિંદુ, 2,0 એટલે એક્સ અક્ષ પરનું અને 0,2 વાય અક્ષનું છે. તો તે બિંદુઓ આગળ પાસેના વિદ્યુત સ્થિતિમાન નીચેમાંથી કયા વિકલ્પો સાચા હશે? એટલે પ્રશ્ન સબ્જેક્ટિવ છે કે આપણી પાસે જો સમાન વિદ્યુતીય ક્ષેત્ર આપેલું હોય, આવી રીતે આપણી પાસે સમાન વિદ્યુતીય ક્ષેત્ર છે, સમાન વિદ્યુતીય ક્ષેત્ર છે, આપણી પાસે વિદ્યુતીય ક્ષેત્રની દિશા આપેલી છે. હવે વિદ્યુતીય ક્ષેત્રના આપણે યામ તરીકે કોઈ બિંદુઓ સ્વીકારીએ, યામ તરીકે કોઈ બિંદુ સ્વીકારીએ તો આ આપણી માની લઈએ એક્સ અક્ષ છે અને આ આપણી વાય અક્ષ, આપણી વાય અક્ષ થશે. તો પ્રથમ બિંદુ જે P છે એ 0,0 ઉપર છે, એટલે P બિંદુ તમારું અહીંયા હશે, જેના યામ થશે 0,0. પછી Q બિંદુ જે છે એ 2,0 એટલે એક્સ અક્ષ ઉપર છે, માની લઈ અહીંયા ક્યાંક હશે Q બરાબર 2,0 અને R બિંદુ તમારું છે 0,2 એટલે વાય અક્ષ ઉપર, R બિંદુ જેના યામ છે 0,2. હવે તમારી પાસે એક સંબંધ છે E=dV/dr પણ માઇનસ સાઇન થશે, એટલે વિદ્યુતીય ક્ષેત્રની દિશામાં જાઓ તો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય. તો આપણે આવા પ્રશ્ન કરવા માટે તમને એક વર્ટિકલ લાઈનો દોરવાની હશે અને જે વર્ટિકલ લાઈન આવે ત્યાં વિદ્યુતીય ક્ષેત્ર વિદ્યુતીય સ્થિતિમાન સમાન હોય, એટલે વર્ટિકલ લાઈન તમે આવી રીતે દોરતા જાઓ તો બિંદુ P અને બિંદુ R એક જ લાઈન ઉપર આવે છે, એટલે તમે કહી શકો વિદ્યુત સ્થિતિમાન P બરાબર વિદ્યુત સ્થિતિમાન R અને ત્યારબાદ ઘણા અંતર ઉપર તમને બિંદુ મળે છે Q, એનું મૂલ્ય VQ હશે. એટલે વિદ્યુત સ્થિતિમાનમાં તમે જેમ જેમ આગળ જાઓ વિદ્યુતીય ક્ષેત્રમાં જેમ તમે આગળ જાઓ તેમ વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય. એટલે આ જે બે બિંદુઓ છે P અને R એના વિદ્યુત સ્થિતિમાન સમાન હશે, એના બાદ આ બિંદુનું ઘટશે તો Q બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કરતાં બિંદુ Pનું વિદ્યુત સ્થિતિમાન વધુ હશે. તો આપણી પાસે આ સંબંધ છે VP બરાબર VR, તો VP બરાબર VR એક ઓપ્શન A માં આપ્યો છે, બાકી કોઈ પણ ઓપ્શનમાં આપ્યું નથી. એટલે આ પરથી અને બીજું ચેકિંગ કરીએ તો VP ઇઝ ગ્રેટર દેન VQ, તો બરાબર છે VP ઇઝ ગ્રેટર દેન VQ આપ્યું છે, એટલે આપણી પાસે સંબંધ આન્સર A સાચો થાય છે. યાદ રાખવાવાળી વાત કે જેમ વિદ્યુત ક્ષેત્રમાં આગળ વધો, જેમાં વિદ્યુત ક્ષેત્ર A છે, વિદ્યુત ક્ષેત્ર E, બિંદુ A, બિંદુ B, બિંદુ C અને આ બિંદુ D, તો બિંદુ A નું વિદ્યુત સ્થિતિમાન વધુ હશે, ગ્રેટર દેન કેનાથી? વિદ્યુત B થી. પણ B અને D એક જ લાઈનમાં છે, એટલે તમે લખી શકો VD ગ્રેટર દેન વિદ્યુત ક્ષેત્ર VC. આ પ્રમાણે તમે વિચારવાનું રહેશે, એ પ્રમાણે આ પ્રશ્ન સોલ્વ થઈ શકે. આ લોજિક છે કે કોઈ પણ બીજો પ્રશ્ન આવે તો આ પ્રમાણે તમને વિચારવાનું રહેશે. 2√2 બાજુવાળા એક ચોરસના બધા શિરોબિંદુઓ પર 1 મ્યુસી વીજભાર મૂકેલો છે. આ ચોરસના વિકર્ણોના છેદનબિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું થાય? એટલે આપણી પાસે એક ચોરસ છે, ચોરસના ચારે શિરોબિંદુઓ પર 1 મ્યુસી વીજભાર મૂકેલો છે. એટલે જો આપણે બનાવીએ તો આપણી પાસે આવી રીતે એક ચોરસ છે, ચોરસના ચારે શિરોબિંદુ ઉપર તમે એક મ્યુસી વીજભાર મૂકેલો છે. તો વિકર્ણના છેદનબિંદુ પર તો વિકર્ણનો છેદનબિંદુ આ થાય.
તો વિકિરણની લંબાઈ કેટલી થશે? જો બાજુની લંબાઈ r હોય તો આપણી પાસે વિકિરણની લંબાઈ થાય 2√2, વિકિરણની લંબાઈ થાય √2r, અને મધ્યબિંદુની લંબાઈ થશે, આ મધ્યબિંદુની લંબાઈ કાઢવીએ તો /2 થશે, એટલે થઈ જશે r/√2, r/√2. આપણે ચોરસની બાજુની લંબાઈ કેટલી આપી છે? 2√2 આપી છે, એટલે થઈ જશે 2√2/√2 કેન્સલ થઈ જશે, એટલે વિકર્ણની બાજુની લંબાઈ આપણે મળી જશે. કેન્દ્રથી શિરોબિંદુ સુધીની લંબાઈ આપણે કેટલી મળી જશે? 2 મળી જશે. એટલે આપણે પાછું કેલ્ક્યુલેશનમાં આ પ્રમાણે મૂકીએ કે 4 વીજભાર 1, 2, 3 અને 4, દરેક વીજભારથી કેન્દ્રનું અંતર આપણે કેટલું મળશે? 2, 2, 2 અને 2. તો વિકિરણના કેન્દ્ર પર મળતું વિદ્યુત સ્થિતિમાન, કેમ કે શિરોબિંદુઓ પર કુલ વિદ્યુત સ્થિતિમાન શિરોબિંદુઓ પર દરેક પરનો વીજભાર સમાન છે, 1 μc, 1 μc, 1 μc અને 1 μc, અને દરેકનું કેન્દ્રથી અંતર પણ સમાન છે, એટલે વિદ્યુત સ્થિતિમાન સમાન થશે, એટલે સૂત્ર થઈ જશે 4kq/r. વેલ્યુ રાખીને કેલ્ક્યુલેશન કરશું તો જવાબ આવી જશે V = 4 × 10⁴ અથવા 9 × 10⁹ q છે 1 × 10⁻⁶/r એટલે 2. કેલ્ક્યુલેશન કરી અને આપણે જવાબ લાવી શકીએ છીએ 18 × 10⁻³ વોલ્ટ. એટલે વિકર્ણના છેદનબિંદુ પરનો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આપણી પાસે થશે 18 × 10⁻³ જે જવાબ એ આવે છે. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લગાવી અને કેન્દ્ર વિકર્ણ જે હશે ડાયગોનલનો પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન તે વીજભારના ચોરસના શિરોબિંદુઓથી સમાન અંતર પર હોવાથી કુલ વિદ્યુત સ્થિતિમાન V = 4kq/r થાય છે. દરેક મૂલ્ય મૂકી અને આપણે જવાબ શોધી શકીએ છીએ. આ AIEEE માં પૂછેલો પ્રશ્ન છે જે બોર્ડ અથવા ગુજકેટમાં રિપીટ થઈ શકે છે.